જૂનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિતિમાં ભાજપની વિકાસ સંકલ્પ યાત્રા અંતર્ગત ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું તેમજ ઉમેદવાર ભૂપત ભાયાણી તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં જગદીશ વિશ્વકર્માએ પોતાના ભાષણમાં અન્ય પક્ષો પર તીખા પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે ખેડૂતોના પૈસે જૂઠી જાહેરાતો કરવામાં આવી રહી છે અને સત્તા માટે જૂઠાણા ચલાવવામાં આવી રહ્યા છે। નેક્સ્ટ, બોટાદ શહેરમાં અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે એક ભવ્ય રેલીનું આયોજન કરાયું। ડીજેના તાલ, ઊંટ અને ઘોડાઓ સાથે શહેરના મુખ્ય માર્ગો પર રેલીમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા। સામાજિક સમરસતાનો અનુભૂત નજારો જોવા મળ્યો। દિનેશ બાપુના આશીર્વાદ સાથે રેલીનું પ્રસ્થાન થયું। બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલી ગોકળિયાનાથની જગ્યામાંથી દિનેશ બાપુના આશીર્વાદ મેળવી વિશાળ રેલીનો પ્રારંભ થયો। ભવ્ય રેલી સાળંગપુર રોડ, મસ્તારામ મંદિર ચોક, પાડિયાદ રોડ અને હવેલી ચોક સહિત શહેરના તમામ મુખ્ય માર્ગો પર ફરી વળી ડોક્ટર બાબા સાહેબની જન્મજયંતિની ઉજવણી કરવા માટે અનુસૂચિત જાતિ સમાજના વિવિધ સંગઠનો દ્વારા એક સાથે મળીને દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું હતું।